બોલાવો અંદર જતા પણ હા રેડી રેડી ફોટા ફોટા લેજો સિંગલ હોય આખા થઈ જાય મુખા હાવ ગાય शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्ते बोलो खोडियार मात की जय रामदेव महाराज की जय ओम हर हर महादेव આવી ગયા
કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. શરણ તણું તરણામૃત લઈને મતનું શરણામૃત લઈને પ્રેમે પાવ પખારું રે. એને પાવ પખાળું રે. સરયુ જળમાં સ્નાન કરીને સરયુ જળમાં સ્નાન કરીને તિલક કરું તિલક કરું રૂપાળું રે. અંગે ઉત્તમ આભૂષણ ને નયને કાજળ કાળું રે. કેળ કટારી ધનુષ ધારી રઘુવીરને શણગારું રે. મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરખાવું રે. અહલ્યા થઈને પડું શરણમાં તન મન ધન વારું રે. કાગ મુનિનું રૂપ જ લઈને રઘુવીરને હું રમાડું રે. સબરી થઈને સામે બેસે મીઠા બોર ધરાડું રે. પુરુષોત્તમ કે દાસ બનીને એ સાહુ ચરણ તમારું રે. એ કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. ભગવાન કી જય. આમ અયોધ્યાની અંદર અયોધ્યાની જનતા ભગવાન રામ અને ભગવતી સીતાજીની રામ રાજ્યાભિષેકની આરતી ઉતારે છે. કૈલાસથી શિવજી મહારાજ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. ચાર વેદો બંદીજનોના રૂપની અંદર ભગવાનના સ્તુતિ કરવા માટે આવે છે. આમ અયોધ્યાની અંદર ભગવાન રામજીનું રાજ્ય સ્થપાયું છે. બસ ભગવાનને આરતી દઈને એક પ્રદક્ષિણા કરીને બેસે ખાલી એક. અયોધ્યાની અંદર જ્યારે ભગવાન રામજીનું રાજ્ય સ્થપાયું છે અને પહેલી સભાની અંદર ભગવાન રામજીએ પ્રવચન આપ્યું છે. સભાની અંદર ઉભા થઈ અને ભગવાન રામજીએ કહ્યું છે કે કદાચ કોઈ પણ પ્રકારની મારી ભૂલ થતી હોય તો અયોધ્યાનો નાનામાં નાનો માણસ પણ મને અટકાવી શકે. આમ અયોધ્યાની અંદર સુંદર મજાનું ભગવાન રામજીનું રાજ્ય સ્થપાયું છે. રામ રાજ્યની અંદર કોઈ દુખી નથી. પિતા પહેલા પુત્રનું મૃત્યુ થતું નથી. આમ અયોધ્યાની અંદર સુંદર મજાનું ભગવાન રામજીનું રાજ્ય સ્થપાયું છે. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન
ચારે ભાઈઓને ત્યાં બે બે પુત્ર, ચારે ભાઈઓના વારસદાર બતાવ્યા છે. અયોધ્યાના વારસદાર બતાવી અને તુલસીદાસજી આ કથાના ઉપર પડદો મૂકે છે. પછી તો ઉત્તરકાંડની અંદર જે કથા આવે છે, કાગભૂષણજી મહારાજ અને ગરુડજીનો સંવાદ આવે છે. મારા અને તમારા જીવનની અંદર, માણસના જીવનની અંદર, આપણી હૃદયની અયોધ્યા ઉપર એકવાર ભગવાન રામજી અને ભગવતી સીતાજી વિરાજમાન થઈ જાય. તુલસીદાસજીએ કહ્યું છે કે માણસના માટે આટલું જ પૂરતું છે. આમ આવું સુંદર મજાનું અયોધ્યાની અંદર ભગવાન રામજીનું રાજ્ય સ્થપાયું છે. આપણે કથાની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. જો કે કથાની પૂર્ણાહુતિ હોતી જ નથી. કથાને તો ખાલી વિરામ આપવામાં આવે છે. કથાની કોઈ દિવસ પૂર્ણાહુતિ થતી જ નથી. કૈલાસના શિખર ઉપર શિવજી મહારાજ કથાને વિરામ આપે છે. તુલસીદાસજી કથાને વિરામ આપે છે. ગંગા, યમુના અને સરસ્વતી નદીને કિનારે યાજ્ઞવલ્ક મહારાજે કથાની પૂર્ણાહુતિ કરી કેમ એ તુલસીદાસજી નથી બતાવતા. એ કથા હજી ચાલુ. ઘણા માણસો એવો સવાલ કરે છે કે એ કથા જો ચાલુ હોય તો આપણને દેખાય કેમ નહીં? આંખ ન કરે દીદાર તો इसमें ભગવાન ક્યાં કરે? બાકી એ કથા તો ચાલુ જ છે. અને કથાને ખરેખર વિરામ આપવામાં આવે છે. આપણે અત્યારે કથાની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. ગરબો બોલવાનો છે મારી, થોડી વાર ખમી જાઓ. 9 દિવસ આ ભગવાન રામજીની કથા વ્યાસગાદી ઉપરથી કહેવાની છે. તમે બધાએ ભાવથી કથા સાંભળી છે. આપણે 9 દિવસ થયા અને આજ કથાની અત્યારે પૂર્ણાહુતિ કરવાની છે. 9 દિવસની અંદર આપણા ગામની અંદર તમે જોજો, આપણે કોઈ પણ કાર્યનો આરંભ કરીએ અને એ કાર્ય જો નિર્વિઘ્ને પૂર્ણ થાય તો સમજવાનું કે આ ભગવાનના દરબારમાં મંજૂર છે. આ કાર્ય માતાજીને મંજૂર છે. 9 દિવસ વ્યાસગાદી ઉપરથી કથા કહેવાની તમે ખરેખર ભાવથી સાંભળી છે. અમે બધા સાધુના બાળકો છીએ. મારી સાથે મયુર બાપુ છે, અમારા અશોક બાપુ છે. આ કથાની અંદર કદાચ તમને કોઈ દાખલો ન ગમ્યો હોય, કોઈ દ્રષ્ટાંત ન ગમ્યું હોય, ખરેખર તમને જો કથા, આ તો ભગવાનની કથા છે, બધાને ગમે નથી. કદાચ તમને કોઈ સંવાદ ન ગમ્યો હોય, કોઈ દ્રષ્ટાંત, કોઈ દાખલો કદાચ તમને ન ગમ્યો. અમે તો બધા સાધુના બાળકો છીએ, તમે બધા વડીલો છો. 9 દિવસ તમારા ગામની અંદર રોકાયા. કદાચ અમારી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો તમે બધા અમને સાધુના બાળક જાણી અને ક્ષમા આપજો. બીજો આશીર્વાદ તો મારે તમને શું આપવાનો? આ 9 દિવસથી આ બધા સ્વયંસેવકો ભાઈઓ ઉઘાડા પગે અહીં સેવા કરે છે. આખું ગામ ભેગું મળી અને આ માતાજીના આશ્રમની અંદર જે કથાનું આયોજન કર્યું. પોથીની નજીક બેઠો છું એટલે કહું, ભગવાન તમારી પાસે ગામની અંદર આવા કાયમ સારા કાર્યો કરાવે. હવે આશીર્વાદ તો હું તમને શું આપી શકું? તમે જોજો, આશીર્વાદ તો મહાન વ્યક્તિ આપી શકે, ગુરુદેવ વશિષ્ઠ આપી શકે, વિશ્વામિત્ર મહારાજ આપી શકે. હું તો બાળક છું, હું તમને શું આશીર્વાદ આપું? હું તમારી પાસે એટલી માંગણી કરું છું કે 9 દિવસ આ સાધુના બાળકે તમને કથા સંભળાવી.
ખરેખર આશીર્વાદ તો તમારે મને આપવો જોઈએ. આ તમે જે ભેટ પૂજા મને આપી છે ને એનો હું સ્વીકાર કરું છું, માથા ઉપર ચડાવી લઉં છું. પણ હું તમારી પાસે એવી માંગણી કરું છું, આ કથાની અંદર તમને જે 9 દિવસમાં આનંદ આવ્યો હોય ને એ મારી મોટામાં મોટી ભેટ પૂજા છે. તમને જે કથામાં આનંદ આવ્યો છે ને આ ભેટ પૂજાનો તો હું સ્વીકાર કરું છું. જતા જતા એટલી માંગણી કરું છું કે તમે મને એવો આશીર્વાદ આપો કે મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી આ રામાયણની ચોપાઈ મારા મુખ. આવું બધા પ્રેમથી એક ધૂન બોલાવવાના નહીં. ગરબો ગવાડવો છે. એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે. બોલો બધા. ગરબે રમે છે દેવી અંબિકા રે. એ રૂડે ગરબે ઉભા થાવ અંબિકા રે. એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે.